સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટી પડ્યો છે અને આ જે દુર્ઘટના સર્જાઈ છે પુલ તૂટવાની, માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટવાની જે ઘટના બની છે, આખોત્રીલીથી કેશોદ તરફ જતા રોડ પરનો પુલ કકડભૂસ થયો છે। આજક ગામ પાસે પુલના સમારકામ સમયની ઘટના સામે આવી છે, જેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। પુલ ઉપર ઉભેલા લોકો પણ નદીમાં ખાબક્યા હતા। જેમાં હિટાચી મશીન વડે પુલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું અને તે જ સમયે અચાનક ઘટના બની છે। સદનસીબે જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। આજક ગામ પાસે પુલના સમારકામ સમયની ઘટના સામે આવી છે। અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી। તો આપણી સાથે કેશોદના ધારાસભ્ય દેવા માલમ ફોનલાઈન પર જોડાયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ પુલ તૂટવાની જે દુર્ઘટના બની છે, સમારકામ સમયે જ આ દુર્ઘટના બની છે, શું કહેશો? જી દેવાભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? હા હા, આ જે દુર્ઘટના સર્જાઈ છે, પુલ તૂટ્યો છે, શું કહેશો તેના પર? હા હા, હવે આજે છે ને જિલ્લા પંચાયત બાંધકામનો પુલ હતો, એટલે પુલ તૂટ્યો નથી। જિલ્લા પંચાયતે આ તોડાયો પુલ, કે આ પુલમાં આવો બનાવ ન બને, તૂટે એવો, એમ તૂટ્યો નથી, તોડાયો। કે આ જૂના જે પુલ હતા ને, સરકારે નક્કી કર્યું કે એ તોડી નવા બનાવો એમ। પણ સમારકામ ચાલી રહ્યું હતું, પહેલેથી પુલ જર્જરિત હતો ને, એટલે નહીં જર્જરિત, એટલે એને એમ કે આ તૂટે પેલા આ તોડાયો, આ પંચાયત છે ને, પંચાયત બાંધકામ ને તોડાયો। પણ હા, તો તૂટી નતો ગયો। અત્યાર સુધી કેમ કોઈ કામગીરી કરવામાં નહોતી આવી? એટલે એવો બહુ ઊંચાઈ આજ નથી, એટલે તૂટે ને એવું નતું, પણ હવે આ બનાવ ન બને એટલે સરકારે નક્કી કર્યું કે આ જૂના તોડ નાખવા બધા। એટલે અધિકારીઓએ એજન્સીને કામ આપ્યું હોય ને કે તોડવાનું। જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો આ સાથે જે પુલ તૂટવાની આ જે ઘટના બની છે, આજક ગામ પાસે પુલના સમારકામ સમયની આ ઘટના, અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી। તમામ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને પુલ ઉપર ઉભેલા લોકો પણ નદીમાં ખાબક્યા હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે।